જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આપનું નિલેશાર્ટી વ્લોગ્સ પર ભક્તિ અને સંસ્કારના પવિત્ર યાત્રામાં। આજના વિડીયોમાં આપણે જાણીશું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ વિશે, જેમને ભગવાન વિષ્ણુના 7મા અવતાર તરીકે પૂજવામાં આવે છે। અયોધ્યાના રાજા દશરથના પુત્ર તરીકે જન્મેલા રામ ન માત્ર આદર્શ પુત્ર, પતિ અને ભાઈ તરીકે ઓળખાય છે, પરંતુ સમગ્ર વિશ્વમાં ન્યાય અને ધર્મના પ્રતીક રૂપે પૂજવામાં આવે છે। શ્રી રામજીની મોટી બહેન શાંતા હતી અને 3 ભાઈ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન। જ્યારે કૈકેયી માતાના વરદાનના કારણે શ્રી રામને 14 વર્ષ માટે વનવાસ મળ્યો, ત્યારે સીતા અને લક્ષ્મણ સાથે તેમણે જંગલમાં જીવન વિતાવ્યું। રાવણ દ્વારા સીતાના અપહરણ પછી રામે હનુમાનજી અને વાનર સેના સાથે લંકા પર ચઢાઈ કરી અને રાવણનો નાશ કર્યો। રામસેતુ સમુદ્ર પર બનેલો પથ્થરોનો પુલ તેમના ધૈર્ય અને સંકલ્પનું પ્રતીક છે। શ્રી રામ અયોધ્યા પર પાછા ફરે ત્યારે રામરાજ્યની સ્થાપના થાય છે, જ્યાં ન્યાય, પ્રેમ અને શાંતિ જ રાજ કરતા હતા। તેમના પુત્ર લવકુશ પણ રામરાજ્યની પરંપરાને આગળ વધારતા છે। એવા રામજી, જેમણે રાજપાટથી વધુ ધર્મને પસંદ કર્યું, માતા પિતાના વચન માટે પોતાનું બધું ત્યાગ્યું, આજે પણ આપણા જીવન માટે આદર્શ બની રહ્યા છે। તો મિત્રો, આવો રામજીના આ પવિત્ર જીવનચરિત્રમાંથી પ્રેરણા લઈએ અને આપણી જાતને ધર્મના માર્ગે આગળ વધારીએ। રામ ભગવાન વિષ્ણુના અવતાર છે, અને તેમને શ્રી રામ અને શ્રી રામચંદ્રના નામોથી પણ ઓળખવામાં આવે છે। રામાયણમાં વર્ણન મુજબ, અયોધ્યાના સૂર્યવંશી રાજા, ચક્રવર્તી સમ્રાટ દશરથે પુત્રેષ્ઠી યજ્ઞ, પુત્ર પ્રાપ્તિ યજ્ઞ કર્યો હતો, જેના પરિણામે તેમના પુત્રોનો જન્મ થયો હતો। શ્રી રામનો જન્મ અયોધ્યામાં દેવી કૌશલ્યાના ગર્ભથી થયો હતો। શ્રી રામજી 4 ભાઈઓમાં સૌથી મોટા હતા, પરંતુ તેઓ તેમની બહેન કરતાં નાના હતા। ભગવાન રામની સગી બહેન શાંતા હતી, જે શ્રી રામ અને તેમના 3 ભાઈઓની મોટી બહેન હતી। દર વર્ષે શ્રી રામ જયંતી અથવા રામ નવમીનો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના 9મા દિવસે ઉજવવામાં આવે છે, જેનું વર્ણન સંસ્કૃત મહાકાવ્ય રામાયણમાં કરવામાં આવ્યું છે। રામાયણમાં, સીતાની શોધમાં શ્રીલંકા જવા માટે 48 કિલોમીટર લાંબો અને 3 કિલોમીટર પહોળો પથ્થરનો પુલ બનાવવાનો ઉલ્લેખ છે, જેને રામ સેતુ કહેવામાં આવે છે। ગોસ્વામી તુલસીદાસે તેમના જીવન પર કેન્દ્રિત પ્રખ્યાત ભક્તિ મહાકાવ્ય રામચરિતમાનસની રચના પણ કરી છે। આ બે ઉપરાંત, રામાયણ અન્ય ભારતીય ભાષાઓમાં પણ રચાયું છે, જે ખૂબ પ્રખ્યાત છે। ભારતમાં, શ્રી રામ ખૂબ જ પૂજનીય છે અને એક આદર્શ પુરુષ છે, અને વિશ્વના ઘણા દેશોમાં પણ શ્રી રામને આદર્શ તરીકે પૂજવામાં આવે છે, જેમ કે થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા વગેરે। તેમને પુરુષોત્તમ શબ્દથી પણ શણગારવામાં આવે છે। મર્યાદા પુરુષોત્તમ રામ અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાના સૌથી મોટા પુત્ર હતા। રામની પત્નીનું નામ સીતા હતું। તેમને 3 ભાઈઓ હતા, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન। હનુમાનને રામના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે। રામે લંકાના રાજા રાવણ, જે અન્યાયનો માર્ગ અપનાવ્યો હતો, નો વધ કર્યો હતો। શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે પૂજનીય છે। શ્રી રામે આચારસંહિતાનું પાલન કરવા માટે પોતાનું રાજ્ય, મિત્રો, માતાપિતા અને પોતાની પત્નીનો પણ ત્યાગ કર્યો હતો। તેમનો પરિવાર આદર્શ ભારતીય પરિવારનું પ્રતિનિધિત્વ કરે છે। રામનો જન્મ રઘુકુળમાં થયો હતો, જેની પરંપરા રઘુકુળ રીતિ સદા ચાલીલી આવી પ્રાણ જાય પર બચન ના જાય હતી। રામના પિતા દશરથે તેમની સાવકી માતા કૈકેયીને તેમની કોઈપણ 2 ઈચ્છાઓ પૂર્ણ કરવાનું વચન, વરદાન આપ્યું હતું। કૈકેયી, દાસી મંત્રના પ્રભાવ હેઠળ, રાજા દશરથ પાસે તેના પુત્ર ભરત માટે અયોધ્યાનું સિંહાસન અને રામ માટે 14 વર્ષનો વનવાસ વરદાન તરીકે માંગ્યો।
પોતાના પિતાના વચનનું પાલન કરવા માટે રામે 14 વર્ષનો વનવાસ ખુશીથી સ્વીકાર્યો. પત્ની સીતાએ એક આદર્શ પત્નીનું ઉદાહરણ રજૂ કરીને પોતાના પતિ સાથે વનવાસ જવાનું યોગ્ય માન્યું. ભાઈ લક્ષ્મણે પણ રામ સાથે 14 વર્ષ જંગલમાં વિતાવ્યા. ભરતે ન્યાય ખાતર પોતાની માતાના આદેશનો અસ્વીકાર કર્યો અને પોતાના મોટા ભાઈ રામને મળવા જંગલમાં ગયો અને પોતાના ચરણ પાદુકા, લાકડાના ચંપલ લાવ્યો. પછી તેણે આને સિંહાસન પર રાખીને રાજ્ય પર શાસન કર્યું. જ્યારે રામ વનમાં હતા ત્યારે તેમની પત્ની સીતાનું રાવણે અપહરણ કર્યું. વનમાં રામને હનુમાન જેવો મિત્ર અને ભક્ત મળ્યો જેણે તેમના બધા કાર્યો પૂર્ણ કરવામાં મદદ કરી. રામે હનુમાન, સુગ્રીવ વગેરે વાનરકુળના મહાપુરુષોની મદદથી સીતાની શોધ કરી. તેઓ સમુદ્ર પર પુલ બનાવીને લંકા પહોંચ્યા અને રાવણ સાથે યુદ્ધ કર્યું. તેમણે તેમને મારી નાખ્યા અને સીતાને પાછી લાવી. જ્યારે રામ અયોધ્યા પાછા ફર્યા ત્યારે ભરતે તેમને રાજ્ય સોંપ્યું. રામ ન્યાયના પ્રેમી હતા. તેમણે ખૂબ જ સારું શાસન કર્યું, તેથી જ આજે પણ લોકો સુશાસનની તુલના રામરાજ્ય સાથે કરે છે. તેમના 2 પુત્રો કુશ અને લવે તેમનું રાજ્ય સંભાળ્યું. દશેરા, રામનવમી અને દિવાળી જેવા વૈદિક ધર્મના ઘણા તહેવારો રામની વનકથા સાથે સંકળાયેલા છે. જય શ્રી રામ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને નિલેશાર્ટી વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.